નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. ફરીથી સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ગ્રો વિથ ધ્રુવીલમાં. અને આજે આપણે માહિતી લઈશું ગુજરાત નગરપાલિકા. આજે આપણે વાત કરીશું આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની. હા મિત્રો, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાતની અનેક નગરપાલિકાઓની ચૂંટણીની મુદત પૂરી થતાં તેમનો વહીવટ હવે સરકારી અધિકારી સંભાળશે, અથવા સરકાર જે અધિકારીની નિમણૂક કરશે તે સંભાળશે નગરપાલિકાનો વહીવટ. કારણ કે મિત્રો, ગુજરાતની ઘણી બધી નગરપાલિકાઓનો સમય પતી ગયો છે અને હવે ટૂંક સમયમાં જ તેની ચૂંટણી જાહેર થવાની છે. તો તેની આપણે થોડી માહિતી લઈએ. મિત્રો, આમ તો નગરપાલિકાની ચૂંટણી દર 5 વર્ષે થતી હોય છે. અલગ અલગ નગરપાલિકાનો અલગ અલગ સમય હોય છે. જે રીતે જે પણ નગરપાલિકાનો સમય 5 વર્ષ પૂરો થાય તો પછી તેની ચૂંટણી કરવામાં આવે છે. તેવી જ રીતે આપણે હાલ ગુજરાત રાજ્યની અંદર લગભગ મારા અંદાજ પ્રમાણે 100થી પણ વધારે નગરપાલિકાઓની ચૂંટણી ટૂંક સમયમાં થવાની છે. આમ તો નગરપાલિકાની ચૂંટણીની અંદર પક્ષો સામેલ થાય છે. ગુજરાતમાં ઘણા બધા પક્ષો નગરપાલિકાની ચૂંટણી લડે છે અને પોતાની તમામ તાકાત લગાવી અને આની અંદર ખૂબ જ કામગીરી કરતા હોય છે. કારણ કે મિત્રો, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ વિધાનસભા હોય કે લોકસભા હોય, આ મિત્રો બંનેને અસર કરતી હોય છે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે પણ સભ્ય ચૂંટાઈને આવે એ છેલ્લામાં છેલ્લા માણસ સુધી તેનો સંપર્ક હોય છે. અને આ સંપર્ક થ્રુ જે પણ નગરપાલિકાની અંદર જે પણ પક્ષની સત્તા આવે તે શહેરની અંદર તે પક્ષનું વધારે મહત્ત્વ હોય, જેના કારણે વિધાનસભાની ચૂંટણીમાં પણ આનો લાભ થતો હોય છે અને લોકસભાની ચૂંટણીમાં પણ આનો લાભ થતો હોય છે. તો મિત્રો, આવી જ ટૂંક સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ગુજરાતના તમામ પક્ષો એટીચટીનું જોર લગાવી અને પોતે કઈ નગરપાલિકા કબજે કરે છે તે હવે આવનારો સમય બતાવશે. ખાસ તો આપણે તે જ જોવાનું રહ્યું કે કયો પક્ષ કેવી વ્યૂહરચના અપનાવે છે અને લોકો સાથે કેવો સંપર્ક બનાવે છે અને કેટલી નગરપાલિકાઓ જીતે છે તે હવે આવનારો સમય બતાવશે. પણ હાલ મિત્રો, ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલુ થઈ ગઈ છે. પણ મિત્રો, હાલ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો અમલ થઈ ગયો છે. ટૂંક સમયમાં તેની જાહેરાત પણ આવવાની છે કે ક્યારે ફોર્મ ભરવું, ઉમેદવારી નોંધાવી કે ફોર્મ પાછું ખેંચવું અને કઈ તારીખે ચૂંટણી ઇલેક્શન થશે, યાની કે કઈ તારીખે આપણે લોકોને મતદાન કરવા જવાનું, તે ટૂંક સમયમાં આવવાનું જ છે મિત્રો. તો મિત્રો, તેના માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કોઈ સામાન્ય વ્યક્તિને ફોર્મ ભરવું હોય અને પોતે ઉમેદવાર બનવું હોય તો તેના માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ એની હું તમને થોડી માહિતી આપું. કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ગુજરાતના કોઈપણ નાગરિકને ફોર્મ ભરવું હોય, ઉમેદવારી પત્રક નોંધાવી હોય તો કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કઈ રીતેની પ્રોસેસ હોય છે તે આજે હું તમને થોડી માહિતી આપું. તો શરૂ કરીએ. તમારે નગરપાલિકાની અંદર ઉમેદવારી પત્રક ભરવાની સંપૂર્ણ પ્રોસેસ. મિત્રો, પહેલો નિયમ એક તો ભારતનો નાગરિક હોવો જોઈએ અને ગુજરાતના વિસ્તારમાં રહેતો હોવો જોઈએ.
મિત્રો આ તેની બે મોટી ખાસિયત છે. હવે મિત્રો આપણે આગળ જોઈએ કે કયા કયા કાગળિયા જોઈએ અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ જે ઉમેદવારી પત્રક ભરતી વખતે તેને કામમાં લાગે અને ખૂબ જ જરૂરી છે. તેમાં સૌથી પહેલું મિત્રો ડોક્યુમેન્ટ છે, સૌથી પહેલું કાગળિયું છે મિત્રો અમે વાત કરીએ એમ કે ભારતનો નાગરિક હોવો જોઈએ, બીજો કે ગુજરાતમાં રહેતો હોવો જોઈએ, અને ત્રીજો ત્રીજી વાત કે મિત્રો તે વ્યક્તિ જે ત્યાંથી ચૂંટણી લડવા માગતો હોય તેનો રહેણાંક હોવો જોઈએ, યાની કે તે વિસ્તારમાં રહેતો હોવો જોઈએ. આ ત્રણ વાતો મુખ્ય છે. અને વાત એ બીજા આગળ કે કયા કયા કાગળ જોઈએ, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, તો મેં સૌથી પહેલાં તમારું ચૂંટણી કાર્ડ હોવું જોઈએ ફરજિયાત. પછી મિત્રો પાછળ સાઈડના ફોટા પણ હોવા જોઈએ, જે ઉમેદવારી પત્રક ભરતી વખતે તમારા ફોટા ખૂબ જરૂરી છે. પછી મિત્રો તમારી જાતિ અને તમારી કાસ્ટ, તમે કઈ કેટેગરીમાંથી આવો છો, તમારી કઈ જાતિ છે તેનું મિત્રો એક ફોર્મ હોવું જોઈએ. મિત્રો તેનો એક દાખલો હોવો જોઈએ અધિકૃત અધિકારીનો. પછી મિત્રો તમે જ્યાં રહો છો તમારું ઘર, એની ઘરની પાવતી હોવી જોઈએ. પછી મિત્રો તમે જે ઘરમાં રહો છો તે ઘરની અંદર ફરજિયાત શૌચાલય હોવું જોઈએ. જો મિત્રો શૌચાલય નહીં હોય તો તમે ફોર્મ ભરી શકશો નહીં, અથવા ફોર્મ ભરશો તો તમારી ઉમેદવારી પત્રક રદ થશે. એટલે શૌચાલય ફરજિયાત છે. બીજું કે તમે જે પણ વિસ્તારમાં રહો છો તે તમારા મતદાર યાદીમાં તમારું નામ હોવું જોઈએ. અને મિત્રો પછી તમે કેટલી આવક કમો છો, તમારા આવકના સ્ત્રોતો કયા કયા છે, એટલે કે મિત્રો તમારી સંપત્તિનું પણ એફિડેવિટ કરેલું કાગળિયું જરૂર પડશે. મિત્રો બીજો મુદ્દો છે ખાસ મેઇન, કે તમારા ઉપર કોઈ પણ પ્રકારનો ગુનો ના હોવો જોઈએ. આ પ્રમાણપત્ર તમારે નજીકના તમારા વિસ્તારના જે પણ હોય પોલીસ સ્ટેશન, ત્યાં તમને સરળતાથી મળી જશે કે તમારા ઉપર કોઈ પણ પ્રકારનો ગુનો ના હોવો જોઈએ તેનું પ્રમાણપત્ર. પછી મિત્રો કે તમે કયા વોર્ડની અંદર ચૂંટણી લડવા માગો છો તે પ્રમાણપત્ર હોવું જોઈએ, જે તમને સરકાર દ્વારા અધિકૃત અધિકારી આપશે કે આ વ્યક્તિને આ વોર્ડમાંથી લડવાનું છે, તેનું પ્રમાણપત્ર જરૂર પડશે. પછી મિત્રો ખાસ કે ગુજરાત સરકારની નવા નિયમ પ્રમાણે તમારા બાળકો અંગેનું સોગંદનામું હોવું જોઈએ કે તમારે કેટલા બાળકો છે, 1 બાળક છે, 2 બાળક છે, 3 બાળક છે કે 4 બાળક છે. જે પણ સરકારના નિયમ છે તે નિયમ હેઠળ તમારે તમારા બાળકોનું એફિડેવિટ કરાવેલું પ્રમાણપત્ર જરૂર પડશે. પછી મિત્રો મેઇન મુદ્દો છે તમારી ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ. અને છેલ્લે તમે કોઈ પણ સરકારી નોકરી કરતો કર્મચારી હોવો જોઈએ નહીં. આ મિત્રો ઉમેદવારી પત્રક ભરવાના આટલા નિયમો છે જે મેં તમને વિગતવાર સમજાયા. આટલા બધા ડોક્યુમેન્ટ તમારી પાસે હશે તો તમે અવશ્ય સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં તમે ફોર્મ ભરી શકશો અને તમારી દાવેદારી નોંધાવી શકશો. આ મિત્રો બધા ડોક્યુમેન્ટ તૈયાર કરી અને તમારે સરકાર દ્વારા અધિકૃત અધિકારીને સબમિટ કરવાના રહેશે. અને અધિકૃત અધિકારી તે ડોક્યુમેન્ટ ચકાસણી કરશે, અને તેમને કોઈ લાગશે કે એમાં કોઈ ખોટું સોગંદનામું છે કે કોઈ ખોટા ડોક્યુમેન્ટ છે તો તમારી ઉમેદવારી પત્રક રદબદલ થશે, તમારી ઉમેદવારી રદ થઈ જશે. તો મિત્રો સાવધાનીપૂર્વક તમારે તમારા કાગળિયા તૈયાર કરવાના છે અને ચોકસાઈપૂર્વક તમારા કાગળ તૈયાર કરી અને આ બધું સરકાર દ્વારા અધિકૃત અધિકારીને તમારે જમા કરવાનું થશે. ત્યારે જ તમારું ઉમેદવારી પત્રક નોંધાશે અને તમે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે ઉમેદવારી નોંધાવી શકશો. તો મિત્રો જય હિન્દ, જય ભારત.
તમને મારી માહિતી સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો વધુમાં વધુ લોકોને. અને જય હિન્દ જય ભારત કોમેન્ટમાં લખજો. તો મિત્રો ફરી મળીશું આપણે આવા જ અવનવા વિડીયોની અંદર. જય હિન્દ જય ભારત.